ની વાત કરીએ તો સુરતમાં સ્વચ્છતાને લઈ પાલિકાની કાર્યવાહી પર ફરી એકવાર સવાલ થયા છે। માખન ભોગને સફાઈના અભાવે નોટિસ આપી સંતોષ માની લીધું છે। સંદેશ ન્યૂઝની ટીમને મીઠાઈના પ્લેટમાં વંદા નજરે પડ્યા હતા। પાલિકાના આરોગ્ય વિભાગે તપાસ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। નોટિસ બાદ સંચાલકોએ સફાઈ કરી દેખાડો કર્યો હતો। વેસ્ટેજ સીધું જ ડ્રેનેજમાં નાખવામાં આવતું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ખબર પડી કે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે। આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી, આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી, પરંતુ માત્ર અહીંયા સીન સપાટા કરવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હવે જાગ્યું છે અને જે કહેવાય કે અલગ અલગ જગ્યા પર દરોડા પાડી રહી છે। ત્યારે સુરતના અરાજન એલપી શવાની રોડ પર આવેલા મક્ખન ભોગ પર પણ દરોડા પાડ્યા હતા। જ્યાં આગળ ચોંકાવનારી વાત સામે આવી હતી કે ગટરનું સીધું જોડાણ છે તે જે રેસ્ટોરન્ટની અંદર જ જોડી દેવામાં આવ્યું હતું અને જે વેસ્ટ કચરો છે તેની અંદર નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારે મહાનગરપાલિકાની ટીમે તેમને દંડ ફટકાર્યો છે, સાથે જ સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો, જેથી કરીને જે કહેવાય કે સ્વચ્છતા માટે પણ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારે इस बारे में तुमको जानकारी नहीं है, बाकी मेंटेनेंस का काम चल रहा है, उस वजह से हमने क्लोज कर रखा है। अभी साफ सफाई का काम चल रहा है। ये गटर का जोड़ान भी डायरेक्ट किया हुआ है, उसके बारे में भी बताइए। वो डायरेक्ट नहीं है, उसमें साफ सफाई चल रही है, तो उसको उसी साफ सफाई के मेंटेनेंस के काम में ही काम चल रहा है। कल जो आरोग्य की टीम आई थी, क्या सूचना लेके गई, अभी क्यों साफ सफाई कर रहे हो? वो तो मेंटेनेंस का काम चल रहा है, उसकी वजह से हम साफ सफाई कर, उस बारे में हमको अभी जानकारी नहीं है। कैमरा पर्सन भूषण चौधरी साथे मनीष परमार, संदेश न्यूज सुरत। તો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના છે, જ્યાં મક્ખનવાલા નામની એક નમકીનની દુકાન છે, મીઠાઈની દુકાન છે। ત્યાં જ્યાં મીઠાઈઓ મૂકવામાં આવી છે ત્યાં વંદા ફરી રહ્યા છે। જો કે આ જાણ કરવામાં આવતા જ તાત્કાલિક મનપાની ટીમ તો પહોંચી, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય જ્યાં માત્ર દેખાડો કરવા માટે સાફ કરવામાં આવ્યું। અને સુરતના જ બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જ્યાં હજુ 2 દિવસ પહેલા સુરભી ડેરીમાંથી નકલી પનીર હજારોની સંખ્યામાં ઝડપાયું હતું। ત્યારબાદ આ માખન ભોગ કરીને જે દુકાન આવેલી છે નમકીનની, ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ કાર્યવાહીના નામે માત્ર મનપાની ટીમ આંટાફેરા કરતી હોય તેવું લાગી રહ્યું છે। ક્યાંક કોકને છુપાવવા માટે અથવા તો ભ્રષ્ટાચારની ગંધ અહીંયાથી પણ આવી રહી છે।